5-25 લાખ નહીં, કરોડોની છેતરપિંડી કરનાર વચેટિયો નરેન્દ્ર સાવંત પોલીસની પકડથી દૂર છે। તપાસ હાથ ધરી તો માલુમ પડ્યું કે લોનો આપવાના બહાને 5-25 લોકો પાસેથી નહીં 100 કરતા વધુ લોકોનું એણે કરી નાખ્યું અને કરોડોની છેતરપિંડી કરી પોલીસની પકડથી દૂર ભાગતો ફરે છે। સાંભળવામાં આવ્યું છે કે વડોદરામાં છે, પરંતુ પોલીસ તેને પકડી શકતી નથી। અનેક વાર કેસો કરવામાં આવ્યા, અનેક વાર ફરિયાદો કરવામાં આવી, પરંતુ સિટી પોલીસ સ્ટેશનના કોઈ પીઆઈ અને પીઆઈએ ઉપર રહીને સમાધાન કરાવી આ વ્યક્તિને દૂર રાખ્યો છે તેવી માહિતી પ્રાથમિક ધોરણે સૂત્રો પાસેથી સામે આવી છે। મામલો જાણવો છે કે શું છે સમગ્ર મામલો। શહેર નજીક વાઘોડિયા પાસે રસુલપુરા એક ગામ, આ ગામની એક એસબીઆઈ બેંક અને આ બેંકમાંથી ઘણા બધા લોકોને લોન કરાવી આપવાના બહાને 15 લાખની 20 લાખની લોનનો સેન્કશન લેટર આવ્યો હોય, પરંતુ જે તે વ્યક્તિને જે લોનની જરૂરત હોય તેના ખાતામાં તો માંડ 4 લાખ હોય, 5 લાખ હોય, તો બીજા 15 લાખ ક્યાં જાય? એ 15 લાખ આ વચેટિયા નરેન્દ્ર સાવંતની વાઇફના એકાઉન્ટમાં સીધા ટ્રાન્સફર થાય। વારંવાર ફરિયાદો કરવામાં આવી, કશું ઉપજ્યું નહીં। આ 100 થી વધુ લોકો જેની સાથે છેતરપિંડી થઈ છે વ્યક્તિઓ સામાન્ય અનુસૂચિત જાતિના લોકો હોય, છૂટક મજૂરી કરતા વ્યક્તિઓ હોય, લારી ગલ્લા ધારકો હોય, રિક્ષા ચાલકો હોય, આ બધાને બાંધમાં લઈ, વિશ્વાસમાં લઈ કરોડોની છેતરપિંડી કરનાર આ નરેન્દ્ર સાવંત સામે પગલાં ભરાય, કાયદેસરની કાર્યવાહી થાય, કારણ કે 5-25 લાખનું નહીં, એણે કરોડોની છેતરપિંડી કરી છે। મામલો પહોંચ્યો નીરજ જૈન, જાણીતા એડવોકેટ નીરજ જૈન પાસે મામલો પહોંચતાની સાથે તેઓ તમામ જે વિક્ટીમ છે, જે તમામ આ બાબતે સંડોવણીમાં આવ્યા છે, એટલે કે જેઓ પર આ બાબત બધી વીતી છે, તેઓ સાથે ભેગા મળી અને આવેદનપત્ર આપવા રજૂઆત કરવા માટે ગયા। રજૂઆત કરતાની સાથે માલુમ પડ્યું કે આ વ્યક્તિએ તો 5-25નું નહીં, કરોડોની છેતરપિંડી કરી છે। પોલીસની પકડથી દૂર ભાગતા અને આ કૌભાંડ આચરનારા નરેન્દ્ર સાવંત સાથે એસબીઆઈના જે તે ટાઈમના મેનેજર બદલી કરી દેવામાં, સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તેવું કહી અને બદલી કરી દેવામાં આવી, તે પણ હાલ અત્યારે કદાચ પોલીસની પકડથી દૂર છે। લોન આપવાના બહાને છેતરપિંડી તો કરી, છેતરપિંડી કર્યા બાદ તમામ જે પૈસા છે પોતાના પત્નીના એકાઉન્ટમાં ટ્રાન્સફર તો કર્યા અને આજે બિંદાસ પોલીસની નજર ચૂકવી આ નરેન્દ્ર સાવંત નામના કોઈ વ્યક્તિ ખુલ્લેઆમ વડોદરામાં ફરી રહ્યા છે। નીરજ જૈન પાસે મામલો પહોંચ્યો। નીરજ જૈને બધા પાસે વિક્ટીમ એટલે કે પીડિતો પાસે સાઇન કરાવી જિલ્લાવાળા, પોલીસ જિલ્લાવાળા પાસે ગયા અને આવેદનપત્ર આપી રજૂઆત કરી કે આવા ઇસમોને પકડવા માટે ચક્રો ગતિમાન કરવા જોઈએ કે જે હજી પણ કરોડોની છેતરપિંડી કરી હોવા છતાં પોલીસની પકડથી દૂર છે। લોન આપવાના બહાને એ મધ્યમ વર્ગના વ્યક્તિઓ કે જે વ્યક્તિઓ છૂટક મજૂરી કરી રહ્યા છે, દરરોજનું કમાય અને દરરોજનું ખાય, હજી પણ ઘરના હપ્તા ભરી રહ્યા છે કે જ્યાં 20-20 લાખ રૂપિયાની લોન સેન્કશન થઈ, પરંતુ ખાતામાં આવ્યા 5 લાખ, 4 લાખ, 3 લાખ। આ મામલો વધુ ચર્ચામાં એટલે આવ્યો કે જ્યારે જે બેંકમાંથી લોન લેવામાં આવી એ બેંક પોતાના એજન્ટ એટલે પોતાના કર્મચારીઓ સાથે જ્યારે ઘર લોક મારવા આવ્યા ત્યારે એક પછી એક નોટિસો આવી। નોટિસ આવતાની સાથે તમામ લોકો ચિંતામાં આવ્યા। નીરજ જૈનનો સંપર્ક કર્યો। નીરજ જૈન જિલ્લા પોલીસ વડા તમામ જે વિક્ટીમ જે પીડિત છે તેઓને લઈને જિલ્લા પોલીસ કચેરી વડાને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા કે તાત્કાલિક આ ઇસમની અટકાયત કરવામાં આવે। મેં B24 સુખમણી સોસાયટી આરટીઓ પાછળ રહું છું, હરીશ નાનકદાસ રૂપાણી। મારો 30 લાખનો ફ્રોડ થયો છે એસબીઆઈ બેંકમાં। 2017માં લોન થઈ હતી, રિનોવેશન થયું નથી, એજન્ટના ખાતામાં પૈસા નાખી દીધા છે। 2017 લોન પાસે 2017માં જ પૈસા એ જ તારીખે પૈસા નાખ્યા છે ને મને કે લોન નહીં થઈ, પોતે હપ્તા ભરતા હતા। 2 વર્ષ પછી મારી પાસે નોટિસ આવી ત્યારે મેં કાર્યવાહી ચાલુ કરી 2020થી। પોલીસ મને કોઈ સાથ આપતી નથી, બધે ધક્કા જ ખાધા છે બધી। આ પોલીસ ચોકીએ ગુનો નહીં દાખલ થાય, આ પોલીસ પછી હાઈકોર્ટ ગયો, હાઈકોર્ટનો ઓર્ડર લઈને સિટી પોલીસ ચોકીમાં ગયો। સિટી પોલીસ ચોકીએ ચવાણે મને એવી રીતે વર્તન કર્યું છે કે હું આરોપી છું, ફરિયાદીની આરોપી છું ને મને બહુ દોડાયો। સમાધાન કરાયું છે, સમાધાન કર્યા પછી બી મારા પૈસા ભરાયા નથી। પછી મેં કોર્ટમાં અરજી કરી, કોર્ટનો ઓર્ડર લીધા પછી બી એમની ધરપકડ હજુ સુધી થઈ નથી। હજુ સુધી ધરપકડ આખું પોલીસ મળેલું છે, એના જોડે એજન્ટ જોડે મળેલું છે ને આ પોલીસ જોડે કોઈ કાર્યવાહી નહીં થાય ને તો હું પોતાને કશું કરી નાખીશું। મારું આખું ઘર નાશ થઈ ગયું, મારા મિસિસ અટેકમાં જતા રહ્યા, મારું ઘર આખું દુકાન બધું નાશ થઈ ગયું છે। મારી માંગ એવું છે કે પૈસા ભરાઈ દો એનાથી, એ એજન્ટને પકડીને એની પ્રોપર્ટી વેચીને બી પૈસા ભરાઈ દો એના, ને આ ગરીબ લોકોના બી બહુ ખાઈ લીધી છે।
ને આ ગરીબ લોકો બી પરેશાન લાગ્યા પડ્યા છે ને મેં એકલો નથી ને મારા છોકરા પર 138 બી કરી છે. 138માં છોકરાની બી જિંદગી ખરાબ કરી નાખી મારી. હું 2018ની અંદર જ્યારે મને લોન આપવામાં આવી એ સમયે મને 4 લાખ રૂપિયાનો સેન્સર લેટર આપ્યો. સેન્સર લેટરની અંદર મેં જોયું તો 4 લાખ રૂપિયાની જ અમાઉન્ટ હતી. એના પછીના એ લોકોએ મારા એકાઉન્ટની અંદર 20 લાખ રૂપિયા જેવી લોન લીધી હતી. એમાંથી બેંકની અંદર કૌભાંડ થયું હશે તો 16 લાખ રૂપિયા જે એ લોકોના ડિસબર્સ કર્યા. થયેલી 20 લાખ રૂપિયાની 16 લાખ ટ્રાન્સફર કરીને જે સાવનભાઈ છે એના વાઈફના એકાઉન્ટમાં પૈસા બતાવે છે કે ભાઈ તમારા પૈસા તો બધા શિલ્પાબેન સાવંત છે એના એકાઉન્ટમાં છે. તો હું બીજા પૈસા માંગવા ગયો તો મને આજે આપું કાલે આપું આજ સુધીની પૈસા મને મારા લગીન પૂરતા મળ્યા ના. સાથે સાથે અત્યારે ટૂંક સમયની અંદર હું તો મારું મકાન સીલ થઈ જાય એની ડરથી મેં હપ્તા ભરતો હતો. હવે અત્યારે મારી પર નોટિસ આવી કે તમે SBI બેંક જોડે કૌભાંડ કર્યું છે, 15 લાખ રૂપિયા છેતરીને લઈ ગયા છો તમે. એટલે મારી પર 15 દિવસથી નોટિસ આવી કે હવે તમે 2 મહિનામાં પૈસા તમે નહીં આપો ને તો તમારું મકાન અમે સીલ કરી દઈશું. છેતરપિંડી કોઈ કરી છે? આ કુનાલ પરીખ છે, નરેન્દ્ર સાવંત છે. કોણ છે એ લોકો કુનાલ પરીખ બેંક મેનેજર છે રસુલાબાદના, પૂર્વ, અત્યારે નથી. અને સાવનભાઈ છે એ તઈના એજન્ટ છે. તમારા જેવા કેટલા હશે આવા પીડિત? મારા જેવા હાલમાં તો અત્યારે અમે 6-7 જણ તો છે જ. બીજા અગાઉ પણ એ લોકો પર કેસ થયેલા છે અને અગાઉ એ લોકો જામીન લઈને છૂટેલા છે. શું માંગ છે તમારી? અમારી તો એ જ માંગ છે કે અમને જે તકલીફમાં તમે મૂકીને અત્યારે રોયલ લાઈફ જીવો છો તો અમારું શું? તમે અમના લોકોના આ લોકોના ઘર જતા રહ્યા, આ લોકો બેઘર થઈ ગયા. આ વાલ્મીકી સમાજના આ લોકોના હમણાં હસબન્ડ મરી ગયા. આ લોકોના કૌભાંડની અંદર છે ને લોકો બહુ બેઘર થયા છે. હું મારું પરિવાર ચલાવું છું. મને આ 15,000 રૂપિયા મારો હપ્તો જાય છે. મને કેટલી તકલીફ પડતી હશે કે અત્યારે આટલી વડોદરા શહેરમાં રહેતા ગરીબ હરિજન સમાજના લોકો, ઠેલાવાળા, શાકભાજીવાળા, અનાજ કરિયાણાની દુકાનવાળાને રિક્ષા ચાલકો, એવા ગરીબ લોકોને વડોદરાની બાજુમાં આવેલ વાઘોડિયા તાલુકાના રસુલાબાદ ગામ ખાતે આવેલી SBI સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખા દ્વારામાં આ બધાને કૌભાંડ સ્વરૂપે લોન આપવામાં આવી વચેટિયાઓ દ્વારા. અને એમાં SBIના મેનેજર પણ સંડોવાયેલા. આ લોન આપ્યા પછી આ લોકોના ખાતામાં પૈસા જે જમા થવા જોઈએ એની જગ્યાએ આ કૌભાંડ કરનારા લોકો એમને થોડા કેશ આપી અને પછી બારોબાર પૈસા, ચેકબુક અને બધું જ બેંક મેનેજર પાસેથી વચેટિયાઓ લઈ અને વચેટિયાએ પોતાની પત્નીના એકાઉન્ટમાં પૈસા જમા કરી દીધા. સ્થિતિ એવી પેદા થઈ, આ દીપક સોલંકી એના 4 લાખ રૂપિયાની લોન પાસ થઈ. જ્યારે એને નોટિસ આપવામાં આવી સરફેસીની, મકાન જપ્તી માટેની, તો એ જ્યારે જોયું ત્યારે ખબર પડી કે આમાં તો 19,20,000ની લિમિટ સુધીની લોન પાસ થઈ હતી અને એકાઉન્ટમાંથી 19 લાખ રૂપિયા જેટલા ઉપડી ગયેલા. અને એ બધા જ મુખ્ય કૌભાંડીથી પત્નીના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયેલા. તો આ પ્રકારે બેંક મેનેજર વચ્ચેનો મળતીઓ, એની સાથે સાથે એક બીજો, એમ 4-5 જણની ગેંગ દ્વારા આ પૈસા આવી રીતના ઉપાડવામાં આવ્યા. આ માસીનું મકાન જતું રહ્યું, આ માસીનું મકાન જતું રહ્યું, આ માસી, આ ભાઈ મનીષ પવારનું મકાન, રિક્ષા ચાલક, એનું મકાન પણ જતું રહ્યું. સિક્યુરાઇઝેશન એક્ટ હેઠળ 5 મકાન જતા રહ્યા છે, 5 ગરીબ લોકોના. એ લોકોએ ભાડાના મકાનમાં રહેવાની ફરજ પડી છે. રૂપાણી કરીને આ ભાઈ છે સિંધી, એની પત્ની આ જોઈને જ્યારે એના લોનના સિક્યુરાઇઝેશનની નોટિસ આવીને કબજો લેવાયા, એની પત્નીને એટેક આવી ગયો ને એની પત્ની જતી રહી, ઘર વેરણ છેરણ થઈ ગયો. આવા અનેક લોકો છે. 100 ફરિયાદો છે, આવી 100 ફરિયાદો. આને લઈને વાઘોડિયા નામદાર કોર્ટમાં 138ની ફરિયાદ, એટલે ચેક પાછા ફર્યાની અને પૈસા વસૂલ કરવાની બેંક દ્વારા કેસ કરવામાં આવ્યો. મારું એવું કેવું છે, આટલું બધું થાય છે, આની ફરિયાદો કરી, આપણે હાઈકોર્ટ સુધી જઈને ફરિયાદ કરાવડાઈ, ત્યારે ફરિયાદ લેવામાં આવી
પરંતુ ફરિયાદ લીધા પછી આ લોકોને સિટી પોલીસ સ્ટેશનના એક પીઆઈ હતા ચૌહાણ, એમણે આ લોકો પાસે એની પાસે સમાધાન લખાવડાવી લીધું. મને આશ્ચર્ય થયું કે હરિજન સમાજના લોકોને તમે છેતરપિંડી કરો છો, એને ફસાવો છો, તમે જાણો છો કે આ હરિજન છે, છતાં પણ એની સામે કોઈ એટ્રોસિટીની ફરિયાદ નહીં. પોલીસ તંત્ર દ્વારા દારૂના 2 કેસ થયા હતા, 5 બોટલ પકડાય ને તો પણ પાસા કરવામાં આવે, તડીપાર કરવામાં આવે. વાઘોડિયામાં આવા 100 ઘટના બની, આજ સુધી કોઈ પાસા, કોઈ એટ્રોસિટી લગાડવામાં નથી આવી. શું પોલીસને આ ખબર નથી? વાઘોડિયા પોલીસ નથી જાણતું? વડોદરા આ બધા સિટી પોલીસ સ્ટેશનમાં રહે છે વડોદરામાં, લોન વાઘોડિયાથી પાસ થાય છે. આની પણ જ્યારે સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી ત્યારે પણ સિટી પોલીસ સ્ટેશન પણ કોઈ કાર્યવાહી નહીં, માત્ર નામદાર કોર્ટના હુકમના આધારે ફરિયાદ કરી, કોઈ એટ્રોસિટી નહીં લગાડી.